ચોટીલાના નવા સૂરજ દેવળ મંદિર ખાતે આજે ઉપવાસના છેલ્લા દિવસે સૂર્ય ઉપાસકોએ પારણા કર્યા। વાત કરીએ ચોટીલાની તો ચોટીલાથી 12 કિલોમીટર દૂર આવેલ સૂરજ દેવળ સૂર્ય મંદિર ખાતે કાઠી દરબારોના 3.5 દિવસના ઉપવાસ શરૂ થયા હતા અને જેના આજે પારણા કર્યા અને ત્યારે સૂર્ય મંદિરના સેવકો દ્વારા રંગબેરંગી ફટાકડા ફોડી આતશબાજી અને ફૂલોની વર્ષા પણ કરવામાં આવી હતી। તો ભૂતકાળમાં દાદાએ કરેલી સહાયનો ભાવના વ્યક્ત કરતો આ એક યાદગાર દિવસ એટલે કાઠી દરબારો માટે ઉપવાસનું પર્વ માનવામાં આવે છે। ત્યારે બીજી તરફ આ પર્વ દરમિયાન ગઈકાલે રાત્રે ભવ્ય લોકડાયરાનું પણ આયોજન થયું હતું અને આ પ્રસંગના છેલ્લા દિવસે હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું। આ સાથે સાથે અનેક ભક્તોએ સાથે બેસીને પ્રસાદ પણ લીધો હતો। જય સૂર્યનારાયણ। સમસ્ત કાઠી ક્ષત્રિય સમાજનું ઈષ્ટદેવ અને આસ્થાનું કેન્દ્ર એવા શ્રી નવા સૂરજ દેવળ મંદિર મુકામે વૈશાખ સુદ એકમના રોજ ઉપવાસ પર્વે એટલે કે વર્ષોથી 600-700 વર્ષ પૂર્વે જે ઐતિહાસિક અને શૌર્યગાથા પરંપરા મુજબ જે ઐતિહાસિક પર્વે જે એટલે કે ઉપવાસ પર્વે જે વર્ષોથી આ પરંપરા જોડાયેલી છે તેના અનુસંધાને બહોળી સંખ્યામાં કાઠી ક્ષત્રિય સમાજ 3.5 દિવસ એટલે કે વૈશાખ સુદ એકમના રોજ ઉપવાસ શરૂ કરતા હોય છે અને 3.5 દિવસ સતત નામ જાપ માળા સાથે નકોડા ઉપવાસ કરતા હોય છે। જે વૈશાખ સુદ ચોથના બપોરે નવા સૂરજ દેવળ મંદિર મુકામે ભવ્યથી ભવ્ય આયોજન સાથે પારણા આજરોજ કરવામાં આવ્યા છે। એ અનુસંધાને બહોળી સંખ્યામાં સમસ્ત કાઠી ક્ષત્રિય સમાજ તેમજ ગરાસિયા ક્ષત્રિય સમાજની જે હાજરી છે અને અન્ય સમાજના મોટી સંખ્યામાં જે જોડાણા છે તેમને આ દિવસે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને જે સહયોગી બન્યા છે તેમને પણ ખૂબ ખૂબ આભાર સાથે સૌનો આદરપૂર્વક અમે આભાર વ્યક્ત કરીએ છીએ। જય સૂર્યનારાયણ। જય માતાજી, જય સુરત દાદા। ડૉક્ટર રુદ્રસિંહ ઝાલા, પ્રમુખ શ્રી ઝાલાવાડ ક્ષત્રિય સમાજ। આજે અમને સુરત દેવળ ખાતે જે આમંત્રણ આપીને અમને કાઠી સમાજે જે લાભ આપ્યો છે એ બદલ સમગ્ર સમાજ વતી આભાર માનું છું। ઉપવાસ પર્વ 3 દિવસ ચાલે છે, એકમથી ચોથ સુધી, અને આટલી બહોળી સંખ્યામાં આ ઉપવાસ કરવા અને આજે ચોથો દિવસ એટલે આજે પારણાનો દિવસ છે એ આજે આ દ્રશ્ય જોઈ અલૌકિક દ્રશ્ય છે। ખૂબ ધાર્મિક મહત્વ છે આનું। અહીંયા જેટલા આપણે ગર્વ અનુભવીએ એટલો અહીંયા ઓછો છે। ક્ષત્રિય સમાજ ને કાઠી સમાજ તો વર્ષોથી એકબીજા સાથે વણાયેલો છે। જ્યારે વજુભા બાપુ ભાવનગર સ્ટેટ અને જોગીદાસ ખુમાણ એમનું બહારવટિયાના જ્યારે દાખલા દેવાય છે, એવું કહેવાય છે કે બાપુને ત્યાં જ્યારે કોઈ દેહાંત થયું હતું અને બાપુ 3 દિવસથી જમ્યા નહોતા, વજુભા બાપુ ભાવનગર સ્ટેટ, ત્યારે જોગીદાસ ખુમાણ ત્યાં ગયા, પોતે ભલે એકબીજાને સામસામે હોય ત્યારે પણ પોતે ગયા અને એમને જમવાનો પોતે પારણા કરાવ્યા હતા, જમાડ્યા હતા બાપુને। આવો ઉજળો ઇતિહાસ હોય તો આજે અમને પણ અહીંયા આવ્યા છીએ અને આપણા કાઠી ભાઈઓ 3 દિવસ જ્યારે ઉપવાસ ઉપર હોય ત્યારે પારણામાં અમને સૌને સહભાગી કર્યા છે, એ ખૂબ અમે ધન્યતા અનુભવીએ છીએ। જય ઝાલાવાડ, જય ભારત।